હેલો મિત્રો, આજે આપણે હોટલમાં ખાવાનો પ્લાન બિલકુલ નથી. આજે આપણે ઘર પર બનાવવાના છીએ રીંગણનું ભત્તું અને પરોઠા. તો જોતા રહો આગળના વિડીયોમાં. તો મિત્રો, આપણે બજારમાંથી ઓલરેડી રીંગણ 2 લાવી દીધા છે. તો પછી આપણે તેને તેલવાળા કરી દઈશું અને ગેસ ઉપર ધીમા તાપે શેકવા માંડીશું. તો આપણે ફાઇનલી આપણે રીંગણ શેકવા માંડ્યા છીએ. ધીરે ધીરે કરીને 2 રીંગણ આપણે તૈયાર કરી નાખ્યા. તો તમે જોઈ રહ્યા છો 2 રીંગણ બરોબર શેકાઈ ગયા છે. લીલું લસણ, હુક્કું લસણ, ટોમેટા, ડુંગળી આ બધું આપણે લઈ લીધું છે. અને હવે આપણા તપેલામાં તેલ નાખીશું. તેલ બરોબર ગરમ થઈ જશે એટલે તેની સાથે જ આપણે આપણી તમામ પ્રકારના શાકભાજી અંદર નાખી દઈશું. પછી બરોબરના આપણે તેને શેકવશું. ધીમા તાપે શેકવાનું છે એટલે બળી ના જાય. તો ચલો આપણે તેને પહેલાં શેકી નાખીએ. સાથે સાથે આપણે લસણ અને આદુની પેસ્ટ પણ નાખી દઈશું. તો આપણે આદુની પેસ્ટ નાખી દીધી છે. હવે થોડો આપણે મસાલોને શેકવા દઈશું. જ્યાં સુધી કલર ના પકડે ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું. આપણે જે રીંગણ શેકીને રાખ્યા હતા તેને આપણે એક થાળીમાં કાઢીને અલગથી આનો સૂંદો બનાવી દઈશું આવી રીતે. હવે આ સૂંદાને આપણે મસાલા ભેગું નાખીશું અને તેને ફેર શેકી દઈશું. તો 2-5 મિનિટ શેકાવા દઈશું. तू मुसाफिर था बस मेरी राहों में और मैं तुझ में. પછી આપણે વિવિધ પ્રકારના મસાલા લઈ લઈશું. મરચું, હળદર, મીઠું, ધનિયા પાવડર અને ગરમ મસાલા. બધા મસાલા એક કરીને પછી આપણે નાખી દઈશું. वक्त की वो रातें कहाँ, हंसते हुए दिल के वो जज्बात कहाँ. तू गया छोड़ कर मैं बिखर सा गया, सच कहूँ तेरे बाद मैं खुद से ही डर सा गया. તો ફાઇનલી મિત્રો, આપણા મસાલા એડ થઈ ગયા છે અને તમે જોઈ રહ્યા છો કઈ રીતે બાફ થઈ રહી છે અને બની રહ્યો છે આપણો રીંગણનો ભત્તું. તો ફાઇનલી આપણું રીંગણનું ભત્તું તૈયાર થઈ રહ્યું છે. ફાઇનલી થેપલા બનાવવા માટે આપણે લોટ લઈ લીધો અને લીલું લસણ અને મેથી મોઈ નાખી દીધી છે. અને થોડા આપણે મસાલા એડ કરી દઈશું. મરચું, મીઠું, હળદર, ધનિયા પાવડર જેવા બધા મસાલા એડ કરીને આપણે લોટ બાંધી. फिर भी ये शार बोला, ફાઇનલી પરોઠાનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે હવે તવે મૂકી દીધી છે અને ચાલુ કરી દીધું બનાવવાનું. તો આપણે પહેલાં થેપલા બનાવી લઈએ. અને તો મિત્રો, ફાઇનલી સરસ મજાના આપણા થેપલા તૈયાર થઈ ગયા છે. તો આપણે એક થાળીમાં રીંગણનું ભત્તું અને થેપલા લઈને જમવા બેસી ગયા. તો ચલો આપણે ખાઈ લઈએ. ગુડ નાઇટ મિત્રો.